આપનું સ્વાગત છે। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ વસ્તી ગણતરીની સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી નાગરિકોને રાષ્ટ્રહિત માટે આ પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરતા ધારાસભ્ય વીડી ઝાલા 2027 ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે। ગુજરાત રાજ્યમાં જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે। આ પ્રક્રિયામાં સ્વગણતરી કરવી હવે સહેલી છે। સમગ્ર શહેરમાં આગામી 31 મે દરમિયાન નાગરિકો ઓનલાઈન પોર્ટલ પર પોતાની જાતે સ્વગણતરી કરી શકે છે। આ અંગે નાગરિકોને રાષ્ટ્રહિતમાં સ્વગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરતા ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે। હું નાગરિકોને અપીલ કરું છું કે આપ પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકશો। આપના દ્વારા આપવામાં આવતી માહિતી સંપૂર્ણપણે ગોપનીય અને સુરક્ષિત રહેશે। રાષ્ટ્રહિતમાં સૌ સ્વગણતરીમાં જોડાઈ પોતાનું યોગદાન આપે। ગણતરી કરવા અંગે કોઈપણ મૂંઝવણ કે મુશ્કેલીનો અનુભવ તો ટોલ ફ્રી નંબર 1855 પર ફોન કરી મદદ મેળવી શકશે। સ્વગણતરી પૂર્ણ થયા બાદ આપને એક યુનિક SCID પ્રાપ્ત થશે। ત્યારબાદ ગણતરીદાર આપના ઘરે મુલાકાતે આવે ત્યારે માત્ર SCID દર્શાવી સમગ્ર પ્રક્રિયા ઝડપીથી પૂર્ણ કરી શકાશે। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। 2027ની જે આપણી વસ્તી ગણતરીનો જે ભારત સરકારનો જે નિર્ણય છે એ તંદુરસ્ત લોકશાહી માટે અને ભારત દેશના જે વિકાસ, આરોગ્ય અને અન્ય જે મુદ્દાઓ છે એને આગળ ધરવા માટે અને વસ્તી દરેકની નિશ્ચિત કરવા માટે કે ભાઈ આટલી વસ્તી છે અને આપણો પણ સમાવેશ છે એ નિશ્ચિત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે। એટલે આપણે બધા 1 જૂનથી આ કાર્યક્રમ માટે આપના ત્યાં ગણતરીદારો આવશે, એમને આપણે પૂરેપૂરો સાથ સહકાર આપશું। એ જે પૂછશે એનો આપણે સચોટ જવાબ આપીશું અને આમાં કોઈ ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવાના નથી। જે પૂછે એનો જવાબ આપવાનો છે। એટલે ઓનલાઈન પણ બધું આ વસ્તી ગણતરીનું કામ ચોક્કસ થશે અને એના લીધે ભારત રાષ્ટ્રનું જો 2047નું વડાપ્રધાનનું જે લક્ષ્ય છે વિકસિત ભારતનું એ આપણે 100% પૂરું કરશું। અને મેથી 31 મે સુધી આ વસ્તી ગણતરીનો કાર્યક્રમ યોજાવાનો છે। એટલે આપણે બધા એમાં બહુ જોડાઈએ અને દરેક પોતાને ઓનલાઈન પણ પોતાના ઘેર બેસીને પણ આ નોંધાઈ શકે છે। અને મેં પણ આજે ઓનલાઈન મારી બધી સંપૂર્ણ વિગત ઓનલાઈન નોંધાવી છે। એટલે દરેક નાગરિક ભાઈ બહેનોને આ કાર્યક્રમમાં જોડાઈ અને ભારત સરકારના કામને આપણે બધા અને જે ગણતરીદારો આવે એમને પૂરો સાથ સહકાર આપવા માટે વિનંતી છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।